હેલો ગાઈસ, વેલકમ ટુ યુ માય ન્યૂ બ્લોગ્સ. આજે વસંત પંચમી છે, એટલે કે માતાનો પ્રાગટ્ય દિવસ. એટલે સૌને વસંત પંચમીની હાર્દિક શુભકામનાઓ. અને આજે ગામમાં પણ હવન છે અને આપણા ઘરે પણ હવન છે મેલી માતાજીએ. તો આપણે હવે દર્શન કરવા જઈશું અને માં દર્શનનો લાભ લઈશું. સૌને જય માતાજી. આપણે મિત્રો દીવા ભરવા જઈએ છીએ, તો આપણા અહીંયા ચાપડીમાં મંદિર છે ત્યાં ભરવું પડશું. અહીંયા આ મંદિર છે, આપણો વૈકન દીવા ભરવાના છે. દીવા ભરી અહીંથી ભરતા ભરતા જઈએ આગળ. જય ચાપડી માતાજી. આપણે દીવા ભરવા જઈએ છીએ. આમાં મંદિર છે આપણે ત્યાં જઈએ, દર્શન કરશું કે ત્યાં આપણે મંદિર પર જઈએ દર્શન કરીએ. સરસ. દર્શન સારા કરી લ્યો. હજી તો માતાજી સરસ દર્શન કરી દેશો. દીવા ભરીએ હવે આપણે. સરસ. આવો દર્શન બર્શન કરજો સારા, કારણ કે વસંત પંચમી છે. મંદિર સરસ. બહુચરમાનું મંદિર છે, આવન ચાલુ છે આજે વસંત પંચમીના. વટ્ટા જોઈ લો, દર્શન થાય છે. શિવરાજ દર્શન કરવા આવ્યો છે. દર્શન કરવા દીપક રહ્યો, બે જણા બધા દર્શન કરવા આવ્યા. દાદાબાનું મંદિર છે શિવરાજનું. આ ચિત્રો માતાજીનું મંદિર છે. નેનું મંદિર છે અને જો મોટું બનાવ્યું છે. જો આની પ્રતિષ્ઠા બાકી છે, તો આની પણ પ્રતિષ્ઠા છે. જો વાતો બેઠા છે, દર્શન કર્યા, દીવા ભર્યા. એની હનુમાન દાદાનું મંદિર છે, એ નદી છે. તો આપણે બધાને દર્શન મસ્ત કરી દીધા છે. તો હવે આપણે જઈએ, ઘેર જવાનું છે. હવે ઘરે જઈએ, પછી ગમમાં ચાલતો જૂનો આવું જોઈએ ને તો નેનપણની યાદ આવી જાય. વડલા બદલા જોઈએ, બહુ રમ્યા છીએ વડલે એટલા. સાયકલ લઈને ના જવાય બેટા, સાયકલ લઈને એમ નામ જા. હા વાહ ભાઈ વાહ. અમારે હેરીને લડે તમે લઈ લે લઈ લે લઈ લે બેટા. હાલ જ આવ્યો ને. હા શિવા જા, દાદાનું પ્લે લઈ જા. હા વાહ ભાઈ વાહ. અરે વાહ. અરે આ પરી લઈ લે લઈ લે. કેવું હા પડ્યું તે હાલી આ પડે તે કેવો હા જોજી. એ તો ખાઈ એ તો હમણાં જો એને રમી રહ્યો સમજતા અને હા ચાલ આવ્યો તું બેટા. હા હા